અરે યાર, આજે જ હું એસી રિપેર કરાવીને આવ્યો હતો. તો હું આજે આવી ગયો છું આઈ ફોડલ કાર એસીમાં. દોસ્તો, મોટા ભાગના લોકો થાય છે એવું કે પોતાનું ગાડીનું એસીનું કામ મેકેનિક પાસે કરાવતા હોય છે, પણ એસીનું કામ પ્રોપર એસીના ટેકનિશિયન પાસે થવું જરૂરી છે. અને જો પ્રોપર તમારું કામ એસી ટેકનિશિયન પાસે ના થાય તો જે મને સમસ્યા આવી છે તમને પણ આવી છે. એવું નથી કે પ્રોપર ડાયરેક્ટ સીધો ગેસ ફિલિંગ કરવામાં આવે છે. અહીંયા પ્રોપર ગાડીનું એસીનું ચેકઅપ કરવામાં આવે છે. તમે જોઈ શકો છો, મીટર લગાવીને એમાં કન્ડેન્સર, કુલિંગ કોઇલ અને કમ્પ્રેશરનું હેલ્થ ચેક કરવામાં આવે છે. પછી તમને રિપોર્ટ આપવામાં આવે છે. મોટાભાગના લોકો કરતા હોય છે એવું કે એસીનો ગેસ ટોપઅપ કરાવીને ગાડી ચલાવ્યા કરતા હોય છે, પણ એ વસ્તુ કોઈ દિવસ કરવી ના જોઈએ. હંમેશા પ્રોપર એસીના ટેકનિશિયન પાસે તમારે એસીનું ચેકઅપ કરાવવું જોઈએ, અને આગળ જતા ભવિષ્યમાં મોટો ખર્ચો ન આવે એનાથી તમારે બચવું જોઈએ. તો હવે આપણી ગાડીનું એસી એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે ગરમી રહેશે બહાર અને ઠંડક ગાડીની અંદર.